ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો? અમારો બ્લોગ જોતો કાયમ મજામાં જ હોય. સવારમાં આપણને તો સાયકલ ચલાવવાનો શોખ, એટલે આપણે લઈ લીધી સાયકલ ને નીકળી ગયા છે આપણે સાયકલ ચલાવવા. જોઈ લો આપણે હીરો હોન્ડા ની સાયકલ જાય ભાઈ. હે સાયકલ મારી સરર જાય, ટ્રેન ટ્રેન ટોકરી બજાવતી જાય, ડોશમાં ડોશમાં આગા ખસો નક પડી જશો. સાયકલ ફેરવીને આપણે આવ્યા હતા. રુદ્રાને જવાનું થઈ ગયું સ્કૂલે, એનો ટાઈમ થઈ ગયો એટલે સ્કૂલે જવાનું, એટલે ચાલો આપણે એને મૂકતા આવી. ચાલો રુદ્રાને સ્કૂલે મૂકીને આપણે જવાનું તો બજારમાં, એટલે બજારમાં થોડુંક કામ છે. બજારમાં જવાનું તો પૈસા લેવા બેંકે તો જવું. બેંકે આવી ગયા ને આપણે બેંક નું કામ પતાવી દીધું, બસ હવે નીકળી જઈએ પૈસા લઈને. ચાલો બેંકે થી આપણે જવાનું તો એક હોસ્પિટલ, અહીંયા એક રિપોર્ટ લેવાનો તો રિપોર્ટ લે. હોસ્પિટલ માંથી રિપોર્ટ લઈને આપણે જોઈ લીધો, ચકાસણી કરી લીધી. ચાલો લઈને આપણે જવી ઘરે. ચાલો આપણે બજારનું કામ પતી ગયું છે અને થોડું મકાઈના ડોડો હોય તો 2-3 કિલો લેવાના જ હોય. હાલો આપણે મકાઈ ડોડો લઈ લીધા ને જઈશું અમે ઘરે. અને ઘરે આવીને તરત આરો નું ફિલ્ટર નું કામ ઉપાડ્યું, કારણ કે 4 મહિના થાય એટલે આરો નું ફિલ્ટર રહ્યું ને બદલાવવું જ પડે 4 મહિને, નકર અંદર બહુ કાટ લાગી જાય ને એવું બધું થતું હોય છે. પેલા નવો આરો નખાયો ને ત્યારે 300 રૂપિયા લેતો તો મજૂરી ભાઈ આરો ફિલ્ટર નાખવાનું ને એવું. અને અત્યારે તો હું શીખી ગયો, ખાલી બજારમાં 100 રૂપિયાનું ફિલ્ટર લાવીને પોતે જાતે ફિટિંગ કરીને નાખી દેવાનું. જોઈ લો, જે બધું કામ કરતો હોય ને એ વ્યક્તિને કારીગર કહેવાય. શું કહેવાય? કારખાનાનો કારીગર હોય ને ક્યાંય પાછો ન પડે, એને બધું આવડતું જ હોય. ફિટિંગ કરવાનું આવું બધું તો બહુ આવડે. લ્યો ફિટિંગ કરી નાખ્યું મસ્ત મજાનું આરો નું ફિલ્ટર. જોઈ લો, ફિલ્ટર બદલાયા પછી પાણી ચેક કરવું જરૂરી. થોડુંક પાણી ભરીને હું પી લઉં, થોડુંક કેવું લાગે પાણી, એટલે કડક મીઠું એકદમ લાગશે, કારણ કે જે નવું ફિલ્ટર બદલાવ્યું થોડુંક પાણી કડક વધારે આવતું હોય. ફિલ્ટર નું કામ પતાવીને તરત જ મકાઈ ડોડો છે કે મકાઈ ડોડા ધબધબાટી બોલાવી દીધી. ભાઈ તારી હરખાઈ મકાઈના ડોડો જેદુનો ખાવું તેદુનો હે ને મારો વજન જ વધતો જાય. હું મકાઈના ડોડો ખાતો ને રુદ્રાંશ કે મારે ખાવા પપ્પા તો વાય ડોકાણો. ચાલો સાંજ પડી ગયા, 7:30 થઈ ગયા, આખો દિવસ બહુ મજા આવી હતી આજે. અને ચાલો મસ્ત મજાનું એક ભજન આવડે તો હું તમને ભજન સંભળાવી દઉં. હે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાંકની રે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. હે આડી એવી કાંટા કેરી વાડ, આડી એવી કાંટા કેરી વાડ, આજ મારી રાંકની રે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. ચાલો, ઘણા બધા મિત્રો મને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બહુ બધો પ્રેમ આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર બધાને. થેન્ક યુ અને દિલથી લવ યુ, કારણ કે મને બહુ બધાએ સપોર્ટ કર્યો, બધાએ બહુ પ્રેમ આપ્યો છે, એ બદલ આભાર. ચાલો, અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળશો નવા વિડીયો, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.